હેલો સ્ટુડન્ટ્સ, હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે ચેપ્ટર નંબર 2 જોઈ રહ્યા છીએ, જે છે વીજળી કંપનીના હિસાબો, ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી કંપની. આજે આપણે એમાં 2022માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. દાખલો એકદમ ઇઝી છે. આમાં માત્ર આપણે નફા નુકસાન ખાતું બનાવવાનું છે, બરાબર છે. તો ચાલો શું કરવાનું છે જોઈએ. ધી કુદરત ઇલેક્ટ્રિસિટી કંપની તારીખ 31/3/2022ના રોજ પૂરા થતા વર્ષની નીચેની માહિતી પરથી ભારતીય કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ નિયત ફોર્મમાં નફા નુકસાન ખાતાનું પત્રક તૈયાર કરવાનું છે, જરૂરી હિસાબી નોંધો સહિત. હવે આપણે જરૂરી હિસાબી નોંધો સહિત આપણે શું તૈયાર કરવાનું છે? નિયત ફોર્મમાં આપણે જે નફા નુકસાન ખાતાનું પત્રક છે એ તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ આપણે શું શું આપેલું છે એ જોઈ લઈ. 12% લોન આપી છે, વીજ પાવરનું કૃષિ હેતુસર વેચાણ આપ્યું છે, ભાડું વેરા આપ્યું છે, વીજ પાવર ખરીદી આપ્યું છે, વિન્ડ ફાર્મ મારફતે વીજ ખરીદી, સોલાર પાવર ખરીદી, મીટર ભાડું, ટ્રાન્સફર ફી, ઘાલખાદ, કાનૂની ખર્ચાઓ, મેનેજમેન્ટ વહીવટી ખર્ચા, કર્મચારી કલ્યાણ ખર્ચા, ઓડિટ ફી, જનરેટર પ્લાન્ટ રિપેરિંગ, ટ્રાન્સફોર્મર્સ મેઇન્સ રિપેરિંગ, પછી સ્ટ્રીટ લાઇટ પાવર ખરીદી, વીજળીનું વેચાણ, દીવાબત્તી માટે, પછી ચાલક બળ માટે અને કરાર હેઠળ વીજ વેચાણ અંગે સરકારી કૃષિ સબસિડી આપેલી છે, પરચુરણ આવક આપેલી છે આપણને, એન્જિનિયરિંગ અને સ્ટાફનો પગાર આપેલો છે, ફિલ્ડ સ્ટાફ, વિતરણ સ્ટાફ અને ઓફિસ વહીવટી સ્ટાફ. આ સિવાય આપણને પાછળ વધારાની માહિતીમાં આપ્યું છે કે ઘસારાની જોગવાઈ વર્ષ દરમિયાન મકાન, પ્લાન્ટ, થાંભલા, મીટર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઓજારો અને ફર્નિચર ફિક્ચર્સમાં આપણને આપેલી છે, બરાબર છે. સરકારી લોન પર ચાલુ વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. આવકવેરા જોગવાઈ 3 લાખ છે અને રિઝર્વ ખાતે 1,50,000 લઈ જવાના છે, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ આટલી આપણને આપેલી છે અને આપણને એમ કીધું છે કે નફા નુકસાન ખાતાનું પત્રક તૈયાર કરવાનું છે અને એમાં જરૂરી બધી હિસાબી નોંધો છે એ લેવાની છે. તો નફા નુકસાન ખાતામાં આપણને ખબર છે કે આપણે કેટલી હિસાબી નોંધો છે એ લેવાની છે, બરાબર છે. તો આપણે જે નફા નુકસાન ખાતું બનાવીએ ત્યાં આપણને કુલ 11 હિસાબી નોંધો છે, બરાબર. અને 11 હિસાબી નોંધોમાં કાંઈ નથી. આવકની 3 છે, જાવકની જે છે એ 6 છે અને એક કરવેરા અને એક વધારાની શેરદીઠ કમાણી. આટલી નોંધો આપણે કરવાની છે, બરાબર. તો આવકમાં આપણે જોઈએ તો 3 નોંધો કઈ કઈ થશે? તો કે પહેલાં તો કામગીરીમાંથી આવક, પછી આપણને કોઈ ગ્રાન્ટ આપે તો એની આવક, બરાબર છે, એટલે કે ગ્રાન્ટ સબસિડીઝ વગેરેની આવક, એ આપણી નોંધ નંબર 22, બરાબર. એટલે કે 21થી આપણું સ્ટાર્ટ થશે, 21, 22. અન્ય આવક આપણી ત્રીજી, એટલે કે આવકની 3 પૂરી થઈ ગઈ. ચોથા નંબરમાં આપણે છે એક એની આવક છે તો કે જાવકની બધી આવકો, બરાબર છે. તો જાવકમાં પહેલાં તો ખરીદી આવશે, પછી આપણે જે છે એ શું આવશે તો કે જે લાભ, કર્મચારી લાભ સંબંધી ખર્ચાઓ, બરાબર. પછી ત્રીજા નંબરમાં નાણાકીય ખર્ચા, ચોથા નંબરમાં ઘસારો, પાંચમા નંબરમાં અન્ય ખર્ચા અને છઠ્ઠા નંબરમાં આપણે કોઈ મૂડીકૃત કરેલી હોય ખર્ચા તો એ, બરાબર છે. પછી આપણે જે 2 વૈધા એ આપણે ક્યાં હશે તો કે એક કરવેરાના ખર્ચા અને એક આવશે એ શેરદીઠ કમાણી, બરાબર છે. તો આવી રીતે યાદ રાખવું એકદમ ઇઝી છે, બરાબર. તમારે યાદ રાખી શકશો. પછી હવે આ 2 વધારાના સર ક્યાં છે તો કે અહીંયા છે ને ઘસારો અને અન્ય ખર્ચાઓ, એમાં 2 નાના છે મારા ખાતા, બરાબર છે. તો એને મેં અહીંયા સામે છે એ મોટા કરી નાખ્યા છે, બરાબર. એટલે કે એમાં ખર્ચા થોડાક વધારે આવવાના છે, એટલે અહીંયા મેં જ્યાં મોટા ખાતા છે એ દોરી નાખ્યા છે, બરાબર. મોટી નોંધો કરી નાખી છે. એટલે કે આ અહીંયા આપણે ધ્યાનમાં નહીં દઈએ, 27, 28 આપણે અહીંયા ધ્યાનમાં દઈશું. ચાલો, હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે વધારાની માહિતીથી એઝ યુઝ્યુઅલ આપણે જે રીતે સ્ટાર્ટ કરીએ છીએ એ રીતે, બરાબર. અને નફા નુકસાન ખાતું આપણે તૈયાર કરશું આવી રીતે, બરાબર છે. આ તો તમને ખબર જ છે. ચાલો, પહેલાં કામગીરીમાંથી આવકો, પણ એ તો બધું ઠીક છે. પહેલાં ઘસારાની જોગવાઈ આપણને કીધી છે, એમાં આપણને આ બધી ઘસારાની જોગવાઈ છે. તો આપણે જે આપણી નોંધ નંબર કેટલામો તો કે 27, બરાબર. જે ઘસારો અને માંડી વાળેલ ખર્ચા છે આપણા, બરાબર, ત્યાં આપણે આ બધા ઘસારા લેશું. તો સૌપ્રથમ છે મકાન ઉપર 3 લાખ, પછી પ્લાન્ટ ઉપર આપ્યો છે આપણને 3,50,000. આગળ લઈ લઉં એટલે તમને પણ દેખાય, બરાબર. પ્લાન્ટ ઉપર આપ્યો છે 3,50,000. પછી થાંભલા ઉપર આપ્યો છે, એ આપ્યો છે 2,50,000. પછી મીટર્સ ઉપર આપ્યો છે 50,000. પછી ટ્રાન્સફોર્મર્સ ઉપર આપ્યો છે 1 લાખ. પછી સાધનો ઓજારો એ આપ્યા છે 20,000. પછી ફર્નિચર અને ફિક્ચર્સ ઉપર આપ્યા છે
50,000 આટલી વસ્તુ આપી છે. હવે આનો ટોટલ આપણે અત્યારે નથી કરતા, આપણે લાસ્ટમાં કરશું. પછી બીજા નંબરમાં આની કોઈ બીજી એન્ટ્રી નહીં આવે. આપણે જો પાકું સર્વે બનાવતા હો તો આપણે જે નોંધ નંબર આપણી કેટલી 12મી છે, બરાબર, જે દ્રશ્ય મિલકતોવાળી, એમાં આપણે કરત. પણ અત્યારે આપણે એમાં કંઈ કરવાની જરૂર નથી, કારણ કે આપણે ખાલી નફા નુકસાન ખાતું જ બનાવવાનું છે. ચાલો, તો સરકારી લોન પર ચાલુ વર્ષનું ચૂકવવાનું બાકી વ્યાજ, બરાબર છે. સરકારી લોન પર ચાલુ વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો પહેલાં તો સરકારી લોન કેટલી છે, તો એ પહેલાં જ આપી છે આપણને 12%ની સરકારી લોન 20 લાખ. તો 20 લાખ ઉપર ચાલુ વર્ષનું એટલે કે આખા વર્ષનું વ્યાજ આપણે ચૂકવવાનું છે. તો 20 લાખના 12%, 2,40,000. 2,40,000 આપણી પાસે લોન ચૂકવવાનું બાકી છે. તો આ ખર્ચ છે આપણો, બરાબર છે. અને એ ખર્ચ છે એ આપણો નાણાકીય ખર્ચ છે. કેવો છે? નાણાકીય ખર્ચ. તો નાણાકીય ખર્ચ પડતરમાં આપણે આવશે અહીંયા નોંધ નંબર 26માં જે છે એ લોનનું ચૂકવવા બાકી વ્યાજ. નાણાકીય ખર્ચ એટલે આપણે કોઈ ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવતા હોય, બરાબર છે, કે લોન ઉપર વ્યાજ ચૂકવતા હોય, તો એ બધી વસ્તુ આપણી નાણાકીય ખર્ચામાં આવશે. તો આ આવશે ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું આવ્યું? તો આપણી પાસે 2,40,000, બરાબર. તો એને હું 2,40,000 લખી નાખું છું, અને અહીંયા હું લખી નાખું છું 12 લાખના 12 લાખ છે ના 20 લાખ છે. 20 લાખના કેટલા ટકા? 12%, બરાબર છે. આપણે 20 લાખના 12% આપણે 2,40,000 આવ્યા. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આગળ વધીએ. પછી ત્રીજા નંબરમાં આપણને કીધું છે આવકવેરાની જોગવાઈ 3 લાખ કરવાની છે. તો આવકવેરા માટે આપણે અલગથી આવકવેરાના ખર્ચા અહીં બનાવીએ છીએ નોંધ નંબર 30માં. તો અહીં લખશું આવકવેરા જોગવાઈ. એ છે 3 લાખની. ચાલો, પછી રિઝર્વ ખાતે 1,50,000 લઈ જવાના છે. હવે જો અહીંયા કીધું છે કે રિઝર્વ ખાતે 1,50,000 લઈ જવાના છે. તો હવે રિઝર્વ એટલે રિઝર્વ બેંક નહીં, રિઝર્વ એટલે અનામત. અનામતમાં આપણે 1,50,000 લઈ જવાનું છે. તો એની નોંધ આપણે ક્યારે કરશું? જ્યારે આપણે આખું પાકું આપણું નફા નુકસાન ખાતું બની જશે, આપણી પાસે નફો આવી જશે કરવેરા બાદનો. પછી એમાંથી આપણી પાસે જે નફો વધશે એમાંથી આપણે રિઝર્વ ખાતે લઈ જશું. અત્યારે એની કોઈ નોંધ થશે નહીં, બરાબર. જ્યારે આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરશું ત્યારે આપણને જે છે એ કામ આવશે. ચાલો, બાકી બધા નોંધ આપણી થઈ ગઈ છે. બાકી બધી વધારાની વિગતો જોવાઈ ગઈ છે. હવે આપણે એક એક વસ્તુ જોતા જઈએ અને જ્યાં જ્યાં એન્ટ્રી થતી હશે ત્યાં કરતા જઈએ. 12%ની લોન, તો એ તો આપણે પાકા સરવૈયામાં આવશે ને. બાકી વ્યાજની નોંધ થઈ ગઈ છે. વીજ પાવરનું કૃષિ હેતુસર વેચાણ, તો એ આપણી કામગીરીની આવક છે. અને કામગીરીની આવક આપણે જે આપણો 21મો નોંધ છે, 21મી નોંધ, બરાબર, કામગીરીની આવક એમાં આવશે. વીજ પાવરનું કૃષિ હેતુસર વેચાણ, અહીં લખશું વીજ પાવરનું કૃષિ હેતુસર વેચાણ. આખું લખી નાખીએ, બરાબર. કેટલું છે? તો કે 50,000નું, બરાબર છે. પછી ભાડું વેરા. હા, ભાડું વેરા છે ને એ આપણી આવક નથી, પણ એ આપણને ઉધાર આપ્યા છે એટલે કે ખર્ચ છે, બરાબર. તો ભાડું વેરા છે એ આપણે અન્ય ખર્ચમાં, બરાબર છે. તો અન્ય ખર્ચમાં આપણા છે એમાં આવશે. તો અન્ય ખર્ચનું ખરેખર આપણું ક્યાં છે? તો કે અહીંયા છે નોંધ નંબર 28, પણ એને આપણે સામે બનાવીએ છીએ એટલે અહીંયા આપણે બનાવશું અન્ય ખર્ચા. તો ભાડું વેરા, તો ભાડું વેરા છે 1 લાખ. અહીં લખી નાખશું અન્ય ખર્ચાઓમાં ભાડું વેરા, બરાબર. અને એ આપેલા છે આપણને 1 લાખ. ચાલો, આગળ આપ્યું છે વીજ પાવર ખરીદી. વીજ પાવર ખરીદી, તો એ આપણા માલની ખરીદી છે. અને માલની ખરીદી આપણે અલગથી એના માટે જે છે એ બનાવીએ છીએ. પહેલી જ નોંધ ખર્ચાઓની, બરાબર છે, 24મી. તો એ આવશે આપણી માલની ખરીદી એટલે કે વીજ પાવર ખરીદી. અહીં લખી નાખશું વીજ પાવર ખરીદી. અને એ આવશે 12,50,000ની. પછી છે વિન્ડ ફાર્મ મારફતે વીજ ખરીદી, તો એ પણ આમાં જ આવશે, બરાબર છે. ગમે એના મારફતે છે વીજ ખરીદી છે, તો અહીંયા લખશું આપણે વિન્ડ ફાર્મ મારફતે વીજ ખરીદી. તો એ આવશે 12 લાખ. પછી સોલાર પાવર ખરીદી, તો સોલાર પાવર ખરીદી આપણી ખરીદી થઈ, તો અહીં લખી નાખશું સોલાર પાવર ખરીદી 4 લાખ.
પછી મીટર ભાડું. હવે જો મીટર ભાડું છે ને એ આપણને આવકમાં આપ્યું છે, બરાબર. આ જો અહીંયા ખર્ચ છે એટલે ઉધાર હતા, અહીંયા મીટર ભાડું આવક છે એટલે આપણે જમા બાજુ આવશે, અને જમા બાજુ છે એટલે આપણી આવક છે તો આપણે કામગીરીમાંથી આવકમાં મીટર ભાડું લખીએ અને જરાક નીચે લખીએ, કારણ કે એ મીટર ભાડું આપણી અન્ય આવક તરીકે છે, બરાબર છે. એટલે કે આમ તો છે તો આપણી મીટર આપણું જે છે આપણે એ ધંધો જ છે, બરાબર. ધંધા બહારની આવક નથી પણ એ અલગથી આવક છે આપણી, બરાબર છે. તો મીટર ઉપરથી ભાડું મળે છે આપણને, તો અહીંયા લખશું આપણે મીટર ભાડું, નીચે લખીએ મીટર ભાડું, તો એ છે 3 લાખ. ટ્રાન્સફર ફી છે એ અન્ય આવકમાં આવશે, તો અહીંયા લખશું ટ્રાન્સફર ફી, અને એ છે આપણે 10,000. ચાલો, બરાબર છે. ચાલો, પછી છે ઘાલખાત. ચાલો, ઘાલખાત 10,000 છે, તો ઘાલખાત છે એ આપણે ક્યાં લેશું? તો કે એ દેશું આપણે આપણા અન્ય ખર્ચાઓમાં, બરાબર. તો અહીંયા લખી નાખશું ઘાલખાત 10,000, બરાબર છે. ચાલો, આગળ વધીએ. કાનૂની ખર્ચાઓ તો એ પણ આપણા અન્ય ખર્ચામાં જ આવે, બરાબર છે. તો આપણે અન્ય ખર્ચાને હવે જ્યાં ખુલ્લો રાખીએ, અહીં લખશું કાનૂની ખર્ચા, એ છે 40,000. મેનેજમેન્ટ વહીવટી ખર્ચા તો એ પણ અન્ય ખર્ચામાં જ આવશે, મેનેજમેન્ટ વહીવટી ખર્ચા એ 2,40,000. કર્મચારી કલ્યાણ ખર્ચા, તો કર્મચારી કલ્યાણ ખર્ચા 60,000 છે, તો એ આપણા કર્મચારી માટેના ખર્ચા છે ને એના માટે આપણે અલગથી 25 નંબરની નોંધ બનાવીએ છીએ કર્મચારી સંબંધી ખર્ચાઓ માટે, તો અહીંયા લખી નાખશું આપણે. ચાલો, તો અહીંયા લખી નાખીએ કર્મચારી કલ્યાણ ખર્ચા, ચાલો, તો એ છે આપણી પાસે 60,000, તો અહીંયા લખી નાખશું 60,000. પછી છે ઓડિટ ફી, તો ઓડિટ ફી આપણા અન્ય ખર્ચમાં આવશે, બરાબર છે. તો અહીંયા લખશું આપણે ઓડિટ ફી, ઓડિટ ફી 20,000. હવે તમને ક્યારેક એવો પ્રશ્ન ઉદ્ભવે કે સર ઓડિટ ફી એને કર્મચારી કલ્યાણ ખર્ચમાં ન લેવાય, બરાબર, કારણ કે સીએ તો આપણો કર્મચારી કહેવાય. પણ એવું નથી, સીએ આપણો કર્મચારી નથી. ઘણી બધી કંપનીઓ પોતાના પરમાનન્ટ સીએ રાખતી હોય છે, બરાબર, પણ મોટા ભાગે એવું હોતું નથી, બરાબર છે. સીએ બહારથી આવે, પોતાના જે સીએ છે ને એ પ્રોફેશનલ હોય છે, પોતાનો બિઝનેસ કરતો હોય છે. કે તમે કોઈ પણ કંપની સીએ પાસે જાય અને એમ કે ભાઈ અમારે અમારા ચોપડા છે ઓડિટ કરાવવા છે, બરાબર છે, તો એ એની ફીઝ નિશ્ચિત લેતો હોય છે, બરાબર. એટલે કે એ ડૉક્ટર જેવું કામકાજ છે, બરાબર. આપણે કેમ ક્લિનિકમાં જાય તો આપણે ઘરે ડૉક્ટર આવે અને આપણને તપાસી અને હાઈલો જાય, બરાબર, એની ફી લઈ લઈએ, તો એના જેવું કામકાજ છે સીએનું, બરાબર છે. મોટાભાગના સીએ એવું જ કરતા હોય છે, બરાબર. ક્યારેક બહુ મોટી હડુસ કંપની હોય તો જ પોતાના સીએ છે એવો રાખતા હોય છે, બરાબર છે. તો ઓડિટ ફી હંમેશા અન્ય ખર્ચાઓમાં આવશે. પછી જનરેટર પ્લાન્ટ રિપેરિંગ 40,000, બરાબર. જો જનરેટર પ્લાન્ટ રિપેરિંગ, તો આ રિપેરિંગ છે એ આપણો અન્ય ખર્ચ છે જ, બરાબર છે. તો એ પણ આપણા અન્ય ખર્ચમાં આવશે, જનરેટર પ્લાન્ટ રિપેરિંગ 40,000. પછી ટ્રાન્સફોર્મર્સ મેઇન્સ રિપેરિંગ, તો એ પણ આમાં જ આવશે, રિપેરિંગ. ચાલો, તો એ આવશે 20,000. પછી સ્ટ્રીટ લાઇટ પાવર ખરીદી. ચાલો, સ્ટ્રીટ લાઇટ પાવર ખરીદી વળી પાછી આપણે ખરીદી કરીએ છીએ, તો ખરીદીમાં આપણે જે આપણો 24મો હતો, બરાબર. તો અહીંયા આપણે લખશું સ્ટ્રીટ લાઇટ પાવર ખરીદી કેટલા છે? 6 લાખ. તો અહીં લખી નાખશું 6 લાખ. પછી વીજળીનું વેચાણ. ચાલો, તો વીજળીનું વેચાણ આપણે કામગીરીમાંથી આવક, તો અહીંયા લખશું આપણે વીજળીનું વેચાણ કઈ રીતે? તો કે દીવાબત્તી માટે વીજળીનું વેચાણ, એમાં દીવાબત્તી માટે 45 લાખ.
પછી ચાલક બળ માટે, તો ચાલક બળ માટે તો એ છે આપણી પાસે 30 લાખનું. કરાર હેઠળ 15 લાખ, તો અહીં લખશું કરાર હેઠળ. અને પછી આગળ વધ્યું છે આપણે વીજ વેચાણ અંગે સરકારી કૃષિ સબસિડી. તો આના માટે આપણે અલગથી બનાવીએ છીએ બીજા નંબરની નોંધ, એટલે કે 22 નંબરની નોંધ ગ્રાન્ટ્સવાળી. બરાબર છે. તો અહીંયા લખશું આપણે સરકારી કૃષિ સબસિડી. સરકારી કૃષિ સબસિડી. બરાબર છે. અને એ સબસિડી આપણને 1 લાખની મળેલી છે. પછી પરચુરણ આવક, તો પરચુરણ આવક આપણી અન્ય આવકમાં આવશે. પરચુરણ આવક એ 10,000 રૂપિયા. બરાબર, આપણે અન્ય આવકમાં નોંધ નંબર 23. પછી એન્જિનિયરિંગ અને સ્ટાફનો પગાર. તો એન્જિનિયરિંગ અને સ્ટાફનો પગાર આ બધા ખર્ચા આપણા ક્યાં આવશે, તો કે આપણા કર્મચારી લાભ કલ્યાણવાળામાં. બરાબર છે. તો અહીંયા લખી નાખશું ફિલ્ડ સ્ટાફનો પગાર, ₹4 લાખ. વિતરણ સ્ટાફનો પગાર ₹1,50,000. અને ઓફિસ વહીવટી સ્ટાફ એનો પગાર છે 2 લાખ. બરાબર છે. તો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે બધી જ બાબતો જે છે એ જોવાઈ ગઈ છે. તો હવે કોઈ પણ વસ્તુ બાકી રહેતી નથી. આપણે બધી જ નોંધ જોઈ લીધી અને આપણે વધારાની માહિતી જોઈ લીધી. તો હવે આપણે પ્રશ્નને સાઈડમાં મૂકી દઈએ. બરાબર છે. અને નફા નુકસાન ખાતામાં આપણે જેટલી વસ્તુ જે લખવાની છે એ બધી વસ્તુ આપણે લખી લઈએ. બરાબર છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ નફા નુકસાન ખાતું હું લઈ લઉં અહીંયા. બરાબર. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ આવકો લઈ. બરાબર. અને બધી જ આવકો બંધ કરતા જઈ અને આવકો લેતા જઈ. બરાબર છે. ચાલો, તો સૌ પ્રથમ છે પહેલા નંબરમાં આવકો. બરાબર છે. અને અહીંયા બધી આવકો આપણે બંધ કરતા જઈએ. ચાલો, તો પહેલાં આપણે કામગીરીમાંથી આવક, તો 50,000 પ્લસ 45 લાખ પ્લસ 30 લાખ પ્લસ 15 લાખ પ્લસ 3 લાખ, એટલે આ આવશે 93,50,000. ખરેખર જો આ આવક અહીંયા લખવાની છે, આ આવક અહીં લખવાની છે, તો પહેલાં આપણે એમ જ કરીએ. ચાલો, માઇનસ ટોટલ તો લખી નાખું બારે. બરાબર, 93,50,000. બરાબર. એમાં 90,50,000 આના થશે. બરાબર છે. અને 3 લાખ આના થશે. બરાબર, આ 12 લખ્યા આપણે એ, એટલે ટોટલ થશે 93,50,000. આ બધી જ વસ્તુ આપણે અહીં લખી નાખીએ. કામગીરીમાંથી આવક કેટલી થશે, આપણે નોંધ નંબર 21 મુજબ 93,50,000. અહીં કંઈ લખવાની જરૂર નથી. ડેશ કરશો તો ચાલશે, નહીં કરો તો ચાલે. બરાબર. બીજા નંબરમાં બીજી વસ્તુ છે આપણે 1 લાખ, તો અહીંયા 1 લાખ જ બંધ થઈ જશે. બરાબર. ચાલો, બીજા નંબરમાં નોંધ નંબર 2. બરાબર છે. તો એ છે સરકારી હોલ્ડિંગ અને કંપની દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ. તો અહીંયા લખશું આપણે સરકારી કૃષિ સબસિડી લખી નાખીએ. સરકારી કૃષિ સબસિડી. બરાબર. અને એ છે આપણી પાસે નોંધ નંબર 22 મુજબ 1 લાખની. અન્ય આવક ત્રીજા નંબરમાં. અન્ય આવક ટોટલ થશે 10 ને 10 20,000ની. તો અહીંયા નોંધ નંબર 23 20,000ની અન્ય આવક. તો અહીંયા આપણે 20,000 કરી નાખીએ. બરાબર. અને ટોટલ થઈ ગયો આ 20,000 આપણી અન્ય આવક. હવે આ ત્રણેયનું આપણે શું કરી નાખશું, ટોટલ. એટલે આપણી પાસે આવી જશે કુલ એ. બરાબર. અહીં લખી નાખશું કુલ એ. બરાબર. તો અહીંયા આપણે 93,50,000 પ્લસ 1 લાખ પ્લસ 20,000, એટલે એ આવી જશે આપણી પાસે 94,70,000. તો અહીંયા આપણે 94,70,000
આપણી પાસે ટોટલ આવી ગયો, બરાબર. હવે ખર્ચા એટલે કે આપણે આવક, હવે જાવક બાજુ બીજા નંબરમાં બીજો પોઈન્ટ, બરાબર છે. ચાલો તો બીજો પોઈન્ટ આપણો આવશે જાવક બાજુનો. તો હવે આવશે જાવક, બરાબર. આ આવક આવી ગઈ. હવે જાવકમાં નોંધ નંબર 24થી આપણે ચાલુ થશે. સૌ પ્રથમ છે વેપારમાં રહેલ પાવર ખરીદી અથવા તો સ્ટોક. અહીં લખશું આપણે વેપારમાં રહેલ ઓબ્લિક સ્ટોક, બરાબર છે. ખરીદી, બરાબર છે. પાવર ખરીદી સ્ટોક. તો અહીંયા આપણે છે એ કેટલા આવશે ટોટલ? તો ટોટલ કરી નાખીએ 12,50,000 પ્લસ 12,00,000 પ્લસ 4,00,000 પ્લસ 6,00,000 એટલે આવશે 34,50,000. તો અહીંયા આપણે 34,50,000 આપણું ખાતું કરી દઈ બંધ. તો અહીંયા આપણે નોંધ નંબર 24 34,50,000, બરાબર છે. ચાલો આગળ વધીએ. આગળ છે આપણી પાસે નોંધ નંબર 25 અને એ છે કર્મચારી લાભ સંબંધી ખર્ચાઓ. તો અહીં લખશું કર્મચારી લાભ સંબંધી ખર્ચાઓ. ચાલો નોંધ નંબર 25. તો એ આપણે ટોટલ કેટલા થાય છે? તો કે ટોટલ થાય છે આપણા 60,000, 4,00,000, 1,50,000 અને 2,00,000. તો એ આવશે જે છે એ 8,10,000. તો અહીંયા ટોટલ થશે આપણો 8,10,000, બરાબર. અને એ અહીંયા કર્મચારી 8,10,000, બરાબર. આગળ વધીએ. નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચ પડતર આપ્યું છે આપણને. પડતર તો એ આપેલું છે આપણને 2,40,000નું. અને નોંધ નંબર 26 2,40,000, એમાં કાંઈ ટોટલ કરવાની જરૂર નથી, બરાબર. તો અહીંયા લખશું આપણે 2,40,000, બરાબર. પછી 27-28 આપણે પાછળ કરેલા છે. તો અહીંયા લખશું ઘસારો અને માંડી વાળેલ ખર્ચા. ચાલો તો પછી આપણે આગળ વધીએ. ઘસારો અને માંડી વાળેલ ખર્ચાઓ. અને એ નોંધ નંબર 27 ઉપર આપણને છે, બરાબર. અને એ કેટલા છે આપણી પાસે? તો કે એ ટોટલ કરવો પડશે, બહુ મોટું છે. ચાલો તો 3,00,000, 3,50,000, 2,50,000, 50,000, 1,00,000 પ્લસ 20,000 પ્લસ 50,000, બરાબર. તો એ આવશે 11,20,000. અહીંયા આપણે લખી નાખીએ 11,20,000 અને ટોટલ 11,20,000. અને અહીંયા આપણે નોંધ નંબર 27માં 11,20,000. પછી એ જ રીતે નોંધ નંબર 28માં અન્ય ખર્ચાઓ. એ છે નોંધ નંબર 28 આપણી, બરાબર. એનોય ટોટલ કરવાનો છે 1,10,000, 40,000, 2,40,000, 20,000, 40,000 પ્લસ 20,000 એટલે 4,70,000 ટોટલ આપણો અહીંયા. તો અહીંયા લખશું આપણે 4,70,000 અને અહીંયા આપણે લખશું 4,70,000, બરાબર છે. ચાલો આગળ. પછી આપણને કીધું છે સમાયેલા મૂડીકૃત ખર્ચાઓ. આમાં કશું જ નથી એટલે આને આપણે ડેશ દઈ દઈ, બરાબર છે. અને ખાતું બંધ કરી દઈ. સમાયેલા મૂડીકૃત ખર્ચાઓ એટલે કે એવા ખર્ચાઓ કે જે આપણે મૂડીકૃત કરવાના છે, બરાબર છે. તો એ આપણે ખર્ચા આમાંથી શું કરશું? બાદ કરશું. તો અહીંયા આપણે લખશું બાદ સમાવેલા મૂડીકૃત ખર્ચાઓ. નોંધ નંબર 29 મુજબ, પણ આમાં કાંઈ આપેલું નથી. હવે આપણી પાસે જાવકમાં મોસ્ટ ઓફ બધી વસ્તુ થઈ ગઈ છે. હવે આપણે બે વસ્તુ છે, એક કરવેરા છે અને એક શેરદીઠ કમાણી છે. આ બે વસ્તુ આપણે નફા નુકસાનમાં લાસ્ટમાં આપણે ધ્યાનમાં દેવાની છે, બરાબર છે. અત્યારે ધ્યાનમાં દેવાની નથી. અહીંયા આપણે કુલ બી કરી નાખીએ, કુલ જાવક કરી નાખીએ, કુલ જાવક, અને એ આવશે બી, બરાબર. કુલ જાવકમાં આપણી પાસે
34,50,000 પ્લસ 8,10,000 પ્લસ 2,40,000 પ્લસ 11,20,000 પ્લસ 4,70,000. ચાલો 60,90,000. તો અહીંયા આપણે લખી નાખશું ટોટલ જાવક 60,90,000. બરાબર. હવે આપણે આવકમાંથી જાવક માઇનસ કરીએ, 94,70,000 માઇનસ કરીએ. બરાબર. તો આપણી પાસે વધશે 33,80,000. તો આ જે 33,80,000 વધે એ છે આપણો કર પૂર્વેનો નફો. તો અહીં લખશું આપણે કર પૂર્વેનો નફો અને એ છે એ માઇનસ બી. બરાબર. એમાંથી આપણે બી માઇનસ કરીએ એટલે આપણને મળશે 33,80,000. બરાબર. હવે એમાંથી આપણે જે નોંધ નંબર 30 મુજબ કરવેરા છે એ કરવેરા બાદ કરવાના છે. તો અહીંયા કરવેરાનું ખાતું આપણે બંધ કરી દઈએ 3 લાખ. તો કરવેરા ખાતું બંધ કરીએ તો અહીંયા આપણે લખશું બાદ કરવેરા. બરાબર. કરવેરા અથવા તો કરવેરા અંગેના ખર્ચા. બરાબર. તો કરવેરા અંગેના ખર્ચા આપણા કેટલા છે તો કે 3 લાખ. તો અહીંયા આપણે બાદ કરશું 3 લાખ અને નોંધ નંબર લખશું 30. બરાબર. બાદ કરીએ તો આપણી પાસે આવશે 33,80,000માંથી 3 લાખ માઇનસ એટલે કે 3 લાખ એટલે કે 30,80,000 એ આપણો ચોખ્ખો નફો કર બાદનો. બરાબર. તો અહીંયા આપણે લખશું બાદ કર્યા આપણે 30,80,000. બરાબર છે. અને આપણા માટે છે એ આપણો કર બાદનો ચોખ્ખો નફો. બરાબર છે. તો અહીંયા આપણે લખશું કર અને આ બીજું, પછી આ ત્રીજું આપણું કર પૂર્વેનો નફો. બરાબર. પછી આપણે હવે આ આવશે એ કર બાદનો ચોખ્ખો નફો ચોથો. બરાબર. તો આ આવશે કર બાદનો ચોખ્ખો નફો એટલે કે એને તમે ઇંગ્લિશમાં કહી શકો પ્રોફિટ આફ્ટર ટેક્સ. બરાબર છે. ચાલો હવે આ આપણો નફો આવી ગયો. હજી આપણે એક શેરદીઠ કમાણીવાળું જે છે એ બાકી છે. બરાબર. અને આ સિવાય આપણે એક હજી બાબત જે બાદ રાખી હતી, મેં તમને કીધું હતું કે આપણે 1,50,000 જે છે એ ક્યાં લઈ જવાના છે તો કે એ આપણે રિઝર્વ ખાતે લઈ જવાના છે. આ લાસ્ટવાળો હવાલો આપણે રાખ્યો હતો તો એ રિઝર્વ ખાતે હવે આપણે લઈ જવાના છે. તો અહીંયા લખશું આપણે બાદ રિઝર્વ ખાતે લઈ જવાની રકમ. બરાબર. તો એ 1,50,000 હજુ આપણે આમાંથી બાદ કરવાના થશે. બરાબર છે. તો 30,80,000 એમાંથી 1,50,000 આપણે માઇનસ કરીએ તો આવશે 29,30,000. અને હવે આ જે આવ્યો ને એ આપણો ચોખ્ખો નફો આવ્યો. બરાબર છે. તો 29,30,000. બરાબર. અને આને આપણે કહીશું જે આપણે જે છે એ ફાળવણી બાદનો આપણો છે એ વધારો. બરાબર છે. એટલે કે ચોખ્ખો નફો લખી નાખો ચાલે. બરાબર છે. ચોખ્ખો નફો અથવા તો તમે જે અનામત ખાતે જે ફાળવણી કરી છે ફાળવણી બાદનો ચોખ્ખો નફો. બરાબર છે. 29,30,000. અને આ તમારો જે છે એ ફાઇનલ શું આવે તો કે ફાઇનલ તમારો જે છે ચોખ્ખો નફો આવશે. બરાબર. આ સિવાય હજી આપણે એક વસ્તુ જો લખવી હોય તો બરાબર છે, ના લખો તો ચાલે. બરાબર. પણ અહીંયા તમે નાણાકીય આ તો છે અહીંયા. બરાબર. જે શેર દીઠ કમાણી છે તમારી અહીંયા આપણે કોઈ પણ વસ્તુ આવી નથી એટલે આપણે અહીંયા ડેશ કરી નાખ્યો છે. બરાબર. અને એ શેર દીઠ કમાણીની નોંધ જો તમે અહીંયા કરો. બરાબર છે. અહીંયા વી તરીકે 5મી નોંધ તમે અહીંયા શેર દીઠ કમાણીની કરો. કાંઈ આપ્યું નથી. બરાબર છે. તો સારું. બરાબર છે. શેર દીઠ કમાણી તમારી પાસે કાંઈ આપેલી નથી પણ તમે છતાંય એની નોંધ કરજો. બરાબર છે. એટલે આ થઈ ગયું તમારું નફા નુકસાન ખાતું. પરફેક્ટ. બરાબર. કાંઈ આમાં ઘટતું નથી. બરાબર છે. તો આ હતો આપણો 2022માં પૂછાયેલો દાખલો. બરાબર છે. અને આવા જ સમ છે એ એક્ઝામમાં પૂછાય છે. બરાબર. અને 2023માં પૂછાયેલા દાખલા પણ જોજો કારણ કે એમાં આખા પાકા સરવૈયા અને નફા નુકસાન ખાતા આપણે દોરવાના છે. બરાબર છે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.